झटपट અને फटाफट बनी जाए एवा टेस्टी आलू परोठा। तो एना माटे आपणे बटेटा बाफी लीए। बटेटाने हमेशा आलू परोठा माटे मीठું नाखीने बाफवा तेनो स्वाद खूब ज सरस आवतो होय छे। मैं 8 થી 10 बटेटा लीधा छे। मेशरथी एने सरस एने मेश करी देवाना छे અને સારી રીતે આપણે મિક્સ કરી દઈએ। આપણે એક ડુંગળી લેવાની છે જેને નાની આપણે રફલી ચોપ કરી લેવાની છે। સાથે એક મરચું છે નંગ એને પણ સરસ ચોપ કરી અને બટેટાના મિશ્રણમાં આપણે મિક્સ કરી દઈએ। સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીએ। મેં અડધી ચમચી લીધું છે। ચપટી હિંગ લીધી છે। પછી પિંચ જેટલી આપણે હળદર એડ કરવાની છે, વધારે એડ નથી કરવાની। અડધી ચમચી લાલ મરચું પાવડર, એની સાથે આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો, જેથી આપણા પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે। અને ખાંડેલા ફ્રેશ અડધી ચમચી જેટલા મરી લેવાના છે અને બારીક સમારેલા આપણે ધાણા લઈ અને બધું સારી રીતે મિક્સ કરી અને આપણું પૂરણના કોઈ ગાંઠા ના રહે એવા મિશ્રણ રેડી કરવાનું છે। પછી એક ટિપ્સ છે ફ્રેન્ડ્સ કે એક સરખા પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પૂરણના જેટલા પરોઠા બનાવવા હોય તેવા એક વલી આપણે બોલ બનાવી અને રેડી કરી દઈશું। એનાથી તમારા પરોઠા ફાટશે નહીં અને એક જ સાઇઝના બની અને રેડી થશે। તો આપણે લોટ બાંધેલો છે, રોટલીનો બાંધીએ તેવો એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે। તેને થોડી મીડિયમ સાઇઝની આપણે વચ્ચેથી જાડી અને સાઈડથી પતલી રાખવાની છે। એવી રીતે આપણે બોલ બનાવી અને રેડી કરી દઈએ। તમે જોઈ શકો છો। હવે આપણે સરસ એને ફેરવતા જઈ અને આખું પરોઠું નથી ફેરવવાનું, એને સાઈડ પરથી આપણે હલકું હલકું ફેરવતા જઈ અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણો પરોઠું ફાટ્યું પણ નથી અને સરસ ઇઝીલી વણાઈ જાય છે। તો હંમેશા લોટ બાંધો ત્યારે પરોઠાનો સોફ્ટ જ લોટ બાંધવાનો। હવે સાઈડ પર આપણે તવી મૂકી દીધી છે। તો પરોઠાને આપણે અડધી મિનિટ એને એક બાજુ સરસ શેકાવા દઈએ। શેકાઈ જાય એટલે પાછું પલટાવી અને બીજી સાઈડ પણ આપણે સરસ શેકાવા દઈએ। તમે જોઈ શકો છો બંને સાઈડ આપણું પરોઠું સરસ શેકાઈ ગયું છે। તો હવે આપણે ઘી લગાવી અને મસ્ત શેકી લઈએ। ઘી લીધું છે, તમે તમારા સ્વાદ મુજબ બટર, તેલ તમારે જેમાં ઉપયોગ કરવો હોય તે રીતે એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સરસ એને ફેરવતા જઈ અને આપણે સરસ એને કડક થાય, ક્રિસ્પી થાય અંદરથી ત્યાં સુધી આપણે સરસ શેકી લઈશું। બધી બાજુ ફેરવતા જઈ અને સરસ આપણે શેકાઈ લઈશું। તો આવી જ રીતે હું બધો જ આવી જ રીતે મેં બીજું પરોઠું પણ શેકી લીધું છે। તો ચાલો સર્વ કરીએ। તૈયાર છે આપણા ગરમા ગરમ પરોઠા, જે મેં રજવાડી ચા, ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરેલા છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો। ઓછા મસાલામાં પણ હેલ્ધી અને ટેસ્ટી એવા આલુ પરોઠા બની અને રેડી છે।